હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેતન્ય ક્લાસીસ. સેમેસ્ટર 2 ની શરૂઆત થઈ ગઈ છે અને ઇંગ્લિશ વિષયની અંદર પહેલો યુનિટ છે આઈ વિલ બી ધેટ. આપણે ક્યારેક નાના હતા અને મમ્મી પપ્પા જોડે ક્યાંક જતા હોય ને ત્યારે રસ્તામાં જોઈએ, ડુંગરાઓ જોઈએ, બારીમાંથી નદીઓ જોઈએ, પછી ઓલા રસ્તામાં નીચે આમ ડોકું કાઢીએ, કારમાં બેઠા હોય કે બસમાં બેઠા હોય, બાઇકમાં હોય, નીચે જોઈએ પેલા વ્હાઈટ પટ્ટા મારેલા હોય. આપણને એમ થાય કે આપણી જોડે આવે છે, ક્યારેક આપણાથી પાછળ રહી જાય છે, આપણે એનાથી આગળ વહી ગયા, અને કેવું કુતૂહલ થાય. નાના નાના તમે ડાબરિયાઓ હતા, ક્યુટ ક્યુટ બાળકો હતા, તમે પ્રાઇમરીમાં ભણતા ત્યારે, તો ત્યારે તમને સ્કૂલમાંથી છે ને કંઈક બનીને આવવાનું કહેતા. કોઈક ડોક્ટર બનીને જતું, કોઈક વૈજ્ઞાનિક બનીને જતું, ક્યારેક પ્રાણીઓના કોસ્ચ્યુમ પહેરીને જવાન થતા તમારે, અને એ પછી મોર બનીને ગયા હોય, પોપટ બનીને ગયા હોય, હાથી બનીને ગયા હોય આપણે, અને મસ્ત મજાના આપણે દેખાતા હોય. એવી અહીંયા લાગણી આ એક બાળકને થાય છે કે મારે આવું બનવું છે. આઈ વિલ બી ધેટ. વિલ બી, વિલ એટલે ભવિષ્ય, હું આવો હોઈશ, ધેટ એટલે પેલા જેવો. એને જે વસ્તુ દેખાય છે ને એ બતાવીને એમ કહે છે કે મારે આવું બનવું છે. અહીંયા એનું વૃક્ષ દેખાય છે, અહીંયા વેલ દેખાય છે, એને એવું બનવું છે જેવી તમારી ઈચ્છાઓ હોય છે. આપણે ખબર છે કે આપણે ચક્કીબેનને બોલાવવાથી આવવાના નથી, પણ આપણે ગીત સાંભળ્યું છે કે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં. એ ચક્કીબેન આવે તો અમે એને સૂવા ખાટલો આપશું, બેસવા પાટલો આપશું, ચણવા માટે દાણા આપશું. આપણે એની સાથે રમવું છે. સૌથી વધુ મજા આપણે પ્રાણી સંગ્રહાલય લઈ જઈએ, ગમે એટલા મોટા થઈ ગયા હોય, પણ પેલું હાથીનું બચ્ચું હોય કે પછી ઓલું સિંહનું બચ્ચું હોય કે એ જે અહીંયા બેઠા હોય ને, આપણે કુતૂહલ તો થાય, જોઈએ તો ખરા, એમનું નીકળી ન જાય, હવે કે હોય એમ કરીને નીકળી ન જતા. એટલે કંઈક કનેક્શન તો છે કુદરતી તત્વો સાથે આપણે. ઓકે, અહીંયા શું કહેવા માંગે છે બાળક, જોઈએ. અને હા બચ્ચાઓ, ઇંગ્લિશ છે ને અઘરું નથી. પ્રેક્ટિસ કરશો એટલે કોઈ પણ ભાષા આવડી શકે, કોઈ પણ ભાષા. તમે ભણવા બેઠા એ પહેલા મમ્મી, પપ્પા, બા, દાદી, ભાઈ, દીદી, ભઈલો એવા શબ્દો બોલતા હતા. ત્યારે તમને કઈ ગુજરાતીનો કક્કો શીખવાડતા નહોતા. એ કક્કો શીખાય એ પહેલા બોલતા હતા ને તમે. પણ એ રોજ બોલાતું હતું, રોજ આપણને બોલાવડાવતા હતા, તો આપણને આવડી ગયું. સેમ ઇટ ઇઝ ઇન ઇંગ્લિશ. આવડશે ભાષા, અને આપણા શબ્દોમાં એને ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરવાની. પેન્સિલ સાથે રાખજો, જ્યાં શબ્દ હું બોલું છું ત્યાં ન સમજાય ત્યાં નોટ કરતા જજો, વારંવાર વાંચજો, સમજજો કે આવું ઇંગ્લિશમાં આવે ને તો એને આમ બોલે, અને થોડી ઘણી પ્રેક્ટિસ કરજો તો આવડી જશે, નહીં વાંધો આવે. ઇંગ્લિશ પણ વાંચતા આવડી જશે ને કોઈ પણ વાક્યનું ટ્રાન્સલેશન કરતા પણ આવડી જશે. જે નવા સ્પેલિંગ આવે એને યાદ રાખતા જવાય. એ સ્પેલિંગ આપણે જે સાંભળ્યા, એનો અર્થ જે સાંભળ્યો, અર્થ આપણે જે વાંચ્યો, એ આપણે ક્યાં આપણે બોલીએ છીએ. જેમ કે બ્યુટીફુલ, સુંદર, તો આપણી બાજુમાં બેસે છે એ વિદ્યાર્થીના અક્ષર બહુ સુંદર છે, તો આપણે કહેવાય મારી બાજુમાં જે વિદ્યાર્થી બેસે છે ને એના અક્ષર બહુ બ્યુટીફુલ છે. સુંદર કાઢીને બ્યુટીફુલ શબ્દ મૂકી દેવાય. એટલે રૂટીનમાં આવવા લાગ્યું તમારે. આપણે મોબાઈલ શબ્દ ઇંગ્લિશ છે, બોલીએ છીએ ને બધા જ. સોફા શબ્દ ઇંગ્લિશ છે, બોલીએ છીએ બધા, નહીં પ્રોબ્લેમ આવે. ઓકે, ચલો કરીએ શરૂ. આઈ ટોલ્ડ ધેમ. ટોલ્ડ એટલે કહ્યું હતું, બરાબર છે, કહ્યું હતું. ધેમ એટલે તેઓને. મેં તેઓને કહ્યું હતું. શું? વેન, જ્યારે, સમય બતાવે. આઈ ગ્રો અપ એટલે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી સાયન્ટિસ્ટ. આઈ એમ નોટ, હું નહીં બનું અથવા તો નહીં બનવા તરફ જઈ રહ્યો છું. ક્યાં? વૈજ્ઞાનિક. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. હું વૈજ્ઞાનિક નહીં બનું. મેં તેઓને કહ્યું, કોઈક છે વ્યક્તિઓ, વડીલો છે કે કોઈ છે સામે વ્યક્તિ, એને આ વ્યક્તિ શું કહે છે કે મેં તેઓને કહ્યું હું જ્યારે મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ. કોઈક એવું કે જે, હું એટલે કે જે, રીડ્સ વાંચે છે, ન્યૂઝ એટલે સમાચાર, શેમાં? ટીવીમાં.
હું નહીં વૈજ્ઞાનિક બનું કે નહીં હું એવું કોઈ વ્યક્તિ બનું કે જે ટીવીમાં સમાચાર વાંચે છે. મારે સમાચાર વાંચે એવું નથી બનવું, મારે વૈજ્ઞાનિક નથી બનવું. નો, ના, નથી બનવું, ના પાડે છે. આઈ વોન્ટ, મારી ઈચ્છા છે, વોન્ટ એટલે ઈચ્છા, ટુ બી ફ્રી, મુક્ત રહેવાની, ફ્રી રહેવાની, મને મજા આવે એ કરવાની. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારી ઈચ્છા છે મુક્ત રહેવાની. આઈ એમ ગોઈંગ ટુ બી ટ્રી, મારે શું બનવું છે, હું શું બનવા તરફ જઈ રહ્યો છું? ટ્રી, મારે તો વૃક્ષ બનવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી ટ્રી. ધે સેડ, એટલે આ વ્યક્તિ જેને કહેતો હતો તેઓએ કહ્યું, ધે એટલે તેઓએ કહ્યું. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, યુ કાન્ટ, તું નહીં બની શકે, તારાથી નહીં થશે. કોઈ વસ્તુ થઈ શકે, હું કરી શકું તો કહેવાય કેન, ન કરી શકું તો કેન નોટ. તું નહીં કરી શકે, તું નહીં બની શકે. નો યુ કાન્ટ બી ધેટ, ના તું એના જેવો નહીં બની શકે. આપણે કોકને કીધું કે આવું બનીશ, આપણે 40, 45, 50, 60% આવતા કોકને આપણે સ્કૂલમાં પૂછે કે તારે શું બનવું છે, અને એમ કે મારે વૈજ્ઞાનિક બનવું છે, ક્લાસે દાંત કરે, શિક્ષકે દાંત કરે. પણ એવું બને કદાચ કે અત્યાર સુધી 45, 50, 60% આવતા હતા, પણ આપણે રોજનું રોજ કામ કરવા માંડ્યા, આપણે આપણું વ્યવસ્થિત કામ થવા લાગ્યું, આપણે આપણું હોમવર્ક સમજીને લખવા લાગ્યા, અક્ષર સારા કરવા લાગ્યા, જે નથી આવડતું એની પ્રેક્ટિસ વધારી, તો એ 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું ને 12મું જે વર્ષે આપણને ખબર પડી કે ના મારે આવી રીતે ભણાય, અને પછી એવી રીતે ભણવા લાગ્યા, તો રિઝલ્ટ વધે, અને રિઝલ્ટ વધે તો સારી જગ્યાએ આપણને એડમિશન મળે, સારી જગ્યાએ એડમિશન મળે એમાંથી આપણે સાયન્સ કરીને ડોક્ટર બની શકીએ. ન બને એવું નથી કે આપણે 45, 50, 60% આવે. કોઈ વ્યક્તિ બોલતા ડરતું હોય છે, ડરવાનું નહીં, બચાવો. આપણા સપનો લોકોને કહેતા શીખો. આ કહે છે મારે ટ્રી બનવું છે, વૃક્ષ બનવું છે. ઓકે, ચલો નેક્સ્ટ. આઈ ટોલ્ડ ધેમ, હવે બધામાં જો સરખું છે, પેલું છે ને, આટલું સરખું છે, જો પાછળનું આટલું બદલાય છે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. હવે તમે ઉપર જ્યારે મેં ભાષાંતર કર્યું ને ત્યારે લખેલું હશે ને તો ખ્યાલ આવી જશે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. શું કહ્યું? when I grow, હું જ્યારે મોટો થઈશ. I am not going to be airline pilot, હું એરલાઇન પાયલોટ નહીં બનું, એરોપ્લેનનો મારે પાયલોટ નથી બનવું. અ ડાન્સર, અ લોયર, અ ડોક્ટર નથી મારે નૃત્યકાર, ડાન્સર બનવું. લોયર નથી મારે વકીલ બનવું. ડોક્ટર નથી મારે નિષ્ણાત બનવું. પછી અમુક ઇંગ્લિશ શબ્દોને ઇંગ્લિશમાં જ રહેવા દેજો, જે તમે બોલો છો રૂટીનમાં, એનું ગુજરાતી કરવું જરૂરી નથી હો. નિષ્ણાત બોલવું એના કરતા ડોક્ટર બોલવું ઈઝી પડે ને. હું જ્યારે મોટો થઈશ ત્યારે નથી મારે એરલાઇનના પાયલોટ બનવું, નથી ડાન્સર બનવું, નથી લોયર વકીલ બનવું, નથી ડોક્ટર બનવું. ના, મારે નથી બનવું. હ્યુજ વેલ્સ, હ્યુજ એટલે મોટી, વહેલ, વિલ સ્વિમ ઇન મી, મારામાં તરશે. મોટી વહેલ જેમાં તરતી હોય ને એને બનવું છે. તો વહેલ શેમાં તરે? મોટી વહેલ શેમાં તરે? આઈ એમ ગોઈંગ ટુ બી ઓશિયન, હું સમુદ્ર બનીશ. મારે શું બનવું છે? સમુદ્ર બનવું છે. They said, તેઓએ કહ્યું, you can't be that, તું નહીં બની શકે. ના, તું નહીં બની શકે. કેન એટલે કંઈક વસ્તુ કરી શકવી, કેન નોટ એટલે કંઈક વસ્તુ આપણાથી ન થાય એની માટે કેન નોટ વપરાય. ઓકે, ચલો અહીંયા I told them, મેં તેઓને કહ્યું, I am not going to be DJ, મારે ડીજે નથી બનવું, પેલું ડીજે વગાડે ને એ નથી બનવું. આ કોમ્પ્યુટર પ્રોગ્રામર, મારે કોમ્પ્યુટર પ્રોગ્રામર એ નથી બનવું. મ્યુઝિશિયન, સંગીતકાર એ નથી બનવું, કે બ્યુટિશિયન, પાર્લરવાળા એ નથી બનવું એને. ના, મારે એ કાંઈ નથી બનવું. તો શું બનવું છે? સ્ટ્રીમ will flow through me, સ્ટ્રીમ એટલે ઝરણા, will flow એટલે કે વહેશે, through એટલે મારા, through એટલે માંથી, એટલે through me એટલે મારામાંથી. ઝરણાઓ વહેશે મારામાંથી. I will be the home of eagle, eagle એટલે બાજ. હું બાજનું ઘર બનીશ. બાજ ક્યાં રહે? પર્વતો ઉપર, ઊંચા ઊંચા પર્વતો ઉપર રહે. To be full of valley and fountain, અને શેનાથી ભરેલું હશે? ખીણ અને ઝરણાઓથી ભરેલું હશે. I am
going to be range of mountain. ખાલી એક પર્વત નથી બનવો, રેન્જ ઓફ માઉન્ટેન, એને પર્વતમાળા બનવું છે. આ ડુંગરાઓની આખી હારમાળા બનવું છે કે જેમાંથી ઝરણું વહેતું હશે, બાજ આવીને ત્યાં રહેતા હશે, એવું એને બનવું છે. તેઓએ કહ્યું, they said, you can't be that. No, you can't be that. ના, તું નહીં બની શકે. ના, તું નહીં બની શકે. તો મેં એને પૂછ્યું, I asked them. asked એટલે પૂછ્યું, મેં એને પૂછ્યું, just what do you think I am? just એટલું તો કયો ખાલી. what do you think? તમે શું વિચારો છો? think એટલે વિચારવું. I am હું શું બનું, હું શું હોઉં, એના વિશે તમે શું વિચારો છો? just a child, they said. તું બાળક જ છે. પેલા એ પૂછ્યું તો પેલા લોકોએ સામે કીધું, they said, તેઓએ કહ્યું, just a child. તું ફક્ત બાળક જ છે. children always become, અને બાળકો બને છે, become એટલે બને છે. at least one of the things. at least એટલે ઓછામાં ઓછી, one એટલે એક, ઓછામાં ઓછી એક વસ્તુ બને છે. કઈ વસ્તુ? we want them to be. અમે જે ઈચ્છીએ. અને આપણા ઘરે આવું કહેતા હોય છે ને, આ ડોક્ટર બને તો સારું, આ એન્જિનિયર બને તો સારું. એ કે સાહેબ રોજ સંભળાવે છે. કા રોજ સંભળાવે કે આ કાંઈ ભણતો નથી, ના કાંઈ કરતો નથી. તમે રોજ સંભળાવજો એને કે જો રિઝલ્ટ ન લાવ્યો ને આ વખતે તો મને કહેજો એમ કે તમારે બહુ આવું બધું સંભળાવો છો ને રિઝલ્ટ લાવીને દેખાડીશ. તમે એકવાર કહી દેજો એને. એમ કે જો જે રોજનું રોજ ચાલે ને રોજનું રોજ કામ પૂરું કરી નાખીશ. સાહેબ મમ્મી પપ્પાને કહેવાનું, તમે રોજ મને સંભળાવો છો ને, આ સેમેસ્ટરમાં જોવો તમે હું ટકા લાવું અને ટકા લાવીને બતાવજો એને. હો એકવાર પછી કહેતા બંધ થઈ જશે તમને. હું તમારા હારે છું. રેડી? at least one of the things. એક વસ્તુ બનીએ. કઈ? we want them to be. જે અમે ઈચ્છીએ. ડોક્ટર, વકીલ, મ્યુઝિશિયન, કોમ્પ્યુટર ઓપરેટર, કોમ્પ્યુટર પ્રોગ્રામર, એવું ઈચ્છે છે. દુનિયા તો એવું ઈચ્છે છે. અને તમારી શું ઈચ્છા છે કે અમારે ચક્કી બેનારે રમવું છે? ઓકે, હા, એ બધું બનવાનું છે. મહેનત કરશો તો બની જશે. ડન. આવડશે આ પોયમ છે ને, મસ્ત મજાની. ક્લિયર? વાંચતા શીખજો, પ્રોનાઉન્સિએશન કરતા શીખજો, એટલે આવડી જશે. કશું જ અઘરું નથી ક્યાંય. ડન. ચલો યુનિટ શરૂ કરીએ. A key to heaven. કી એટલે ચાવી. heaven એટલે સ્વર્ગ. સ્વર્ગની ચાવી. અને મસ્ત મજાની સ્ટોરી છે. તમે ટીવીમાં જોતા હશો તેનાલી રામન, અને મસ્ત મજાની સિરિયલ્સ આવે છે, અને એને જ લઈને અહીંયા પાઠ છે. અહીંયા તમને કીધું છે આ પ્લે, અને જો બચાવો શું કરવાનું ખબર તમારે? આ રોલ છે ને પ્લે કરવાનો. 2-3 સ્ટુડન્ટ છે ભેગા થઈને ઘરે. આમ ઇંગ્લિશની બુક હાથમાં રાખવાની, એકે રાજા બનવાનું, એકે પેલો રાવણ બનવાનું, એકે દરબારીઓ બનવાનું, એકે સાધુ બનવાનું. અને પછી અહીંયા જે ડાયલોગ આપ્યા છે, જેના ભાગમાં આવે છે ને, એને એ ડાયલોગ બોલવાના ઇંગ્લિશમાં જોઈ. એટલે ઇંગ્લિશની પ્રેક્ટિસ થશે અને ખબર પડશે કે શું કહેવા માંગે છે. ડન છે? ક્લિયર? આવું નાટક એક પ્લે કરજો. સીન 1, પહેલું દ્રશ્ય. સીન એટલે દ્રશ્ય. શું છે દ્રશ્ય? કિંગ્સ કોર્ટ. એટલે આપણે કોર્ટ એટલે તો બધું જ્યાં કેસ ચાલતો હોય ને ઈ સમજાય. દરબાર કહેવાય. જ્યાં બધા લોકો ભેગા થયા હોય ને એને કોર્ટ, દરબાર. કિંગ્સ કોર્ટ. તેનાલી રામન, courtier 1, courtier 2 are waiting for the king. તેનાલી રામન, દરબારી 1 અને દરબારી 2, દરબારમાં આવેલા લોકોમાંથી એકને એક નામ હતું, બીજાને બીજું નામ હતું. are waiting એટલે રાહ જોતા હતા. રાહ જોવી. for the king, રાજાની રાહ જોતા હતા. there is a sound of trumps and drums. તુરાઈ પેલા આમાં વાગે ને, આવું રાજા આવે ને, અને પેલા ડ્રમ વાગે. છોડે કી ચડી રૂપે કી મસાલ. આ રાજા પધારી રહ્યા છે એમ કહે. એટલે એ ટ્રમ્સ તરાઈ વાગે છે, અને ડ્રમ્સ એ ઢોલ વાગે છે. આપણે ડ્રમ્સ રહેવા દઈશું, બરાબર છે? એનો અવાજ સંભળાય છે. ધ કિંગ્સ વોક ઇન. રાજા આવે છે.
વોક એટલે ચાલીને આવે છે. ઓલ ધ કોર્ટિયર્સ, કોર્ટિયર્સ એટલે દરબારીઓ, સ્ટેન્ડ અપ ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, તેનાલી રામન અને બીજા બધા દરબારીઓ બોલે છે. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. કે સાહેબ મેં ગુડ મોર્નિંગ બોલતા હશે, પણ અહીંયા ઇંગ્લિશના કેસમાં કીધું છે એટલે આપણે જે રૂટીન વપરાય છે શબ્દ એ ગુડ મોર્નિંગ એમ. રામ રામે કીધા હોય, જય શ્રી કૃષ્ણ કીધા હોય, રાજાએ સામે કીધું એ ડાયરાને રામ 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 એમ. એટલે અહીંયા આપણે ગુડ મોર્નિંગ આપ્યું છે, આપણે એને કરશું સુપ્રભાત. બરાબર છે? યોર મેજેસ્ટી, નામદાર. યોર મેજેસ્ટી એટલે થાય નામદાર. હે રાજન, એવું કે ને બોલો, આપણે જૂની રામાયણ જોઈએ ને એમાં કે નામદાર, એવી રીતે અહીંયા છે. ધ કિંગ, ગુડ મોર્નિંગ. અહીંયા રામ રામ કીધે છે, રાને સામે રામ રામ કીધે છે. દરબારે તેના રામ કીધું રામ રામ, રાજ સાહેબ રામ રામ. રાજાએ કીધું રામ રામ, ડાયરાન રામ રામ. બરાબર છે? વેર આર માય મિનિસ્ટર ટુડે. વેર એટલે ક્યાં. એમ ઇઝ આર આવે ને એટલે છે. વોઝ વેર આવે ને એટલે હતું, અને વિલ આવે ને એટલે હશે. આટલું યાદ રાખજો. ઓકે? વેર આર માય મિનિસ્ટર ટુડે. મિનિસ્ટર એટલે મંત્રીઓ. આજે મારા મંત્રીઓ ક્યાં છે? રાજા પૂછે છે. આઈ વિલ ડિસ્કસ, જો વિલ આવ્યું, ચર્ચા કરવા માંગીશ. માંગીશ હજી કરતા નથી. આઈ વિલ ડિસ્કસ, મારે ચર્ચા કરવી છે એની જોડે. ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, નવા જે રોડનો પ્રોજેક્ટ છે ને એના વિશે મારે તેઓ સાથે, તેમ એટલે તેઓ સાથે મારે ચર્ચા કરવી છે. નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવી છે. કોર્ટિયર ટુ, દરબારી બીજો બોલે છે. યોર મેજેસ્ટી, નામદાર. અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ. ગ્રેટ એટલે મહાન સાધુ. ઇઝ ઇન અવર કિંગડમ, એ આપણા કિંગડમ એટલે રાજ્ય. કિંગ એટલે રાજા, રાજ્ય એટલે કિંગડમ. ધીસ ડેઝ, આ દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે. અને જ્યારે તમે ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે આ બોલતા હોય ને ત્યારે આમ લહેકા કરીને થોડુંક બોલવાનું હો. આમ રાજા કહેતા હોય એવું લાગવું જોઈએ. નક્કી કે યોર મેજેસ્ટી, ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે, એમ નહીં. યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. આ દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે. ધ મિનિસ્ટર આર ધેટ સાધુસ કેમ્પ, આ મંત્રીઓ આર ધેટ સાધુસ કેમ્પ, ત્યાં છે. સાધુના કેમ્પ, સાધુનો જે દરબાર ભરાણો છે, સાધુનો જે રાજ દરબાર ભરાણો છે ત્યાં છે, કેમ્પમાં છે. ધ કિંગ, રાજા બોલે છે. આ ટપકા છે એ બતાવે છે સેઝ. ધ કિંગ સેઝ, અ સાધુ, સાધુ એમ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે? હુ એટલે કોણ. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. આઈ ડોન્ટ નો, હું નથી જાણતો. એનીથિંગ એટલે કંઈ પણ. એવરીથિંગ એટલે બધું. એનીથિંગ એટલે કંઈ પણ. અબાઉટ એટલે ના વિશે. હિમ એટલે તેઓ. ત્રીજા વ્યક્તિ વિશે વાત થતી હોય ત્યારે શું આવશે? હિમ. ત્યાં આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, હું તેના વિશે કાંઈ નથી જાણતો. ડુ યુ નો સમથિંગ. ડુ યુ નો, તું જાણે છો. સમથિંગ એટલે કંઈક. રામન, રામન તું કંઈક જાણે છો એના વિશે? હું તો, મને તો એના વિશે કાંઈ ખબર નથી. રામન સેઝ, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. નામદાર, આઈ હર્ડ, હર્ડ એટલે સાંભળ્યું. બે શબ્દ છે, એક હર્ડ એટલે ટોળું થાય, અને આ હર્ડ એટલે સાંભળવું, હિયર નું ભૂતકાળ. મેં સાંભળ્યું હતું. અબાઉટ ના વિશે, ધીસ સાધુ એટલે કે આ સાધુ વિશે મેં સાંભળ્યું હતું. હર્ડ. હી કમ્સ ફ્રોમ ધ હિમાલય. કમ્સ એટલે આવવું, આવે છે. ક્યાંથી? ફ્રોમ ધ હિમાલયાઝ, એ હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ, એ કરી શકે છે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકે છે. શું ઉત્પન્ન કરે છે? કોઇન્સ, સિક્કા, વલિયાસ, પવિત્ર રાખ અને ફ્રૂટ, ફળો. સિક્કા, પવિત્ર રાખ અને ફળો.
ફ્રોમ ધ એર, હવામાંથી લાવી દે. બોલો, અને બમ 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 કરે ને તો લાવી દે. ડન. કોઇન્સ લાવે, સિક્કાઓ લાવે, પવિત્ર રાખ લઈ આવે, ભસ્મ લઈ આવે, ફ્રૂટ્સ ફળો લઈ આવે. આપણે એવો કડે ખાવું છે બમ 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 કરવાનું એટલે આવી જાય એમ. બરાબર છે. આ રાવણ એવું કહે છે કે સાધુ હિમાલયમાંથી આવે છે અને આ બધું પાછું હવામાં લઈ આવે છે એવું કહે છે. Courtier 1. And there is a long queue of people. દરબારી એક બોલે છે there is there એટલે ત્યાં, here એટલે અહીં, ત્યાં છે long queue line, queue એટલે લાઈન, લાંબી લાઈન, people લોકોની in front of this tent, એની જે ઝૂંપડી છે ને એની આગળ લાંબી લાઈન લાગે છે દરરોજ, એવરી ડે. ટેન્ટ એટલે ઝૂંપડી, એની ઝૂંપડીની આગળ એની જે આખું બનાવ્યું છે રહેવાનું એ ઝૂંપડીની આગળ એ લોકોની લાંબી લાઈન લાગે છે. they offer him gold coins, અને લોકો શું કરે છે એને ઓફર કરે છે, એને આપે છે. શું આપે છે? ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, ક્લોથ કપડા, એનિમલ્સ પ્રાણી, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ શાકભાજી, ડ્રાય ફ્રૂટ સૂકો મેવો. વાહ, સાધુને મજા આવી જાય. આ તો બધું લઈ આવતા હતા હવામાંથી, તો આવું કેમ દેવું? પણ લોકો દેતા હતા. And there is a long queue people in front of his tent every day. ત્યાં દરરોજ લોકોની લાંબી લાઈનો લાગે છે. they offer him gold coins. તેઓ એને સોનાના સિક્કા આપે છે, કપડા આપે છે, પ્રાણીઓ આપે છે, દાણા આપે છે, શાકભાજી આપે છે અને સૂકો મેવો આપે છે. Courtier 2. He can cure any illness by puja. એ ક્યોર એટલે સારું કરી શકે છે. એની ઇલનેસ એટલે બીમારી. બાય પૂજા, પૂજા દ્વારા એ ગમે બીમારી સારી કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ બિગ સમ ફોર ધેટ. પણ બટ એટલે પણ, યુ નીડ તમારે જરૂર છે શેની? પે એટલે ચૂકવવાની, તેમને શું ચૂકવવાની? હિમ સમ બિગ સમ ફોર ધેટ. લાંબી મોટી રકમ કંઈક ને કંઈક વધારે આપવું પડે તો પછી તમારી બીમારી દૂર કરી દે. બોલો, એવા સાધુ છે. The king, interesting. આ તો કે આમ રસ પડે એવું થયું. હવામાંથી બધું લાવી દે છે, પાછું લોકોને કઈ ખર્ચું કરવું હોય તો પૈસા અને ફ્રૂટ ને બધું આપવાનું. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો, મારી ઈચ્છા છે જાણવાની વધારે સેના વિશે, અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે વધારે જાણવાની ઈચ્છા છે. બટ યુ કેન ગો નાઉ. તમે બધા અત્યારે જાઓ, પણ તમે બધા અત્યારે જાઓ. યુ કેન ગો નાઉ. નાઉ એટલે હમણાં, તમે જાઓ. આઈ વિલ ડિસ્કસ, હું ચર્ચા કરીશ. પાછું વિલ એમ ચર્ચા કરીશ, ચર્ચા થતી નથી, ચર્ચા કરશે. અબાઉટ ધીસ સાધુ, અબાઉટ એટલે ના વિશે, આ સાધુ વિશે હું ચર્ચા કરીશ. કોની સાથે? વિથ રાવણ ઓનલી. હું રાવણ સાથે જ ચર્ચા કરીશ, બીજા કોઈ સાથે મારે ચર્ચા કરવી નથી. કોર્ટિયર્સ લીવ, એ દરબારીઓ બધા જાય છે. The king. Raman, what do you think? Raman, તને શું લાગે છે કે? એવું રાજા કહે છે. Think એટલે તું શું વિચારે છે? તને શું લાગે છે? વિચારો, તારો શું વિચાર છે? Is he real sadhu? એ કે આ સાચા સાધુ છે? Good sadhus never charge money. સારા સાધુ હોય never એટલે કદી નહીં. ચાર્જ એટલે એની કિંમત લે, પૈસા લેતા નથી ફોર ધેર સર્વિસ. સાચા સાધુ હોય ને એ ક્યારે એના સેવાના નામે પૈસા લેતા નથી, લોકોની સેવા કરે સામે પૈસા માંગતા નથી. વી નીડ, આપણે જરૂર છે, નીડ એટલે જરૂર છે, ટુ કીપ વોચ, ધ્યાન રાખવાની જરૂર છે. ઓન ધીસ સાધુ, આ સાધુ ઉપર આપણે નજર રાખવી જોઈએ કે સાચા સાધુ હોય કે આવું કઈ લે બે નહીં. ભાઈ આ તો આ બધું લે છે, ધ્યાન રાખવું પડશે. આ પટાવી નથી લોકોને. જોઈ રામ, યસ મેજેસ્ટી. હા નામદાર, હા. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને એવું લાગે છે, ફીલ એટલે લાગવું, અનુભવવું. સમથિંગ કંઈક, ઇઝ રોંગ ખોટું થાય છે. મને કંઈક એવું લાગે છે, કંઈક તો ખોટું થાય છે. હો,
The king, Raman, go to his camp and find out more about this sadhu. Raman, તું એના કેમ્પે જા. એ જે દરબાર ભરાણો છે ને સાધુ ત્યાં જા. Find out, જાણી લેવું, શોધી લેવું. જાણી લાવવું, અહીંયા જાણી લાવવું. More about, વધારે, એના વિશે વધારે. This સાધુ. આ સાધુ વિશે તું કંઈક વધારે જાણી લે. Certainly, sir. Certainly એટલે ચોક્કસ. એ કે ચોક્કસ સર એમ. એટલે સર અહીંયા રાજાના કેસમાં જો. હા એ કે હા નામદાર પાક્કું એ કે હમણાં જાવ જોયું. આ પહેલું દ્રશ્ય ભાઈ તું ક્યાં રાજા દરબારમાં આવે છે, દરબારીઓને તેનાલી રામન ત્યાં હોય છે, રાજા બધાને ગુડ મોર્નિંગ કહે છે, દરબારીઓ ગુડ મોર્નિંગ પહેલા રાજાને કહે છે, પછી રાજા સામે કહે છે, પછી રાજા પૂછે છે કે મારા મંત્રીઓ ક્યાં છે, કોઈ તો છે નહીં. એટલે એમાંથી એક દરબારી એવું કહે છે કે એ એક આપણા રાજ્યમાં એક સાધુ આવ્યા છે જે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફ્રૂટ લાવી આપે છે. ગમે એવી બીમારી હોય સારું કરી દે છે, પણ પૈસા બહુ લે છે એની માટે, બહુ મોટો ચાર્જ ચૂકવવો પડે છે. એટલે રાજા એને કહે છે કે આ તો બહુ રસપ્રદ વાત કહેવાય, તમે બધા જાઓ, મારે તેનાલી રામન સાથે ચર્ચા કરવી છે. અને તેનાલી રામન સાથે ચર્ચા કરીને કહે છે કે સાચા સાધુ હોય તો કઈ એના પૈસા માગે નહીં, કાંઈક કે દાળમાં કાળું છે, તું એક કામ કર રામન, ત્યાં જા અને એના વિશે વધારે જાણીને લાય. બોલો રામન કહે છે મને લાગે છે હો બાપુ, એ કે કાંઈક તો છે કાળું દાળમાં, કાંઈક તો છે બાપુ, હું જાઉં છું કે તમે મોજ કરો, પી જાવ તો હું જઈને આવું. ઓકે, આ પહેલો સીન પતે છે. સીન 2, દ્રશ્ય બીજું. ડન? શું થાય જોઈએ ચલો. વિલેજ, હવે ગામ છે. પેલો દરબાર હતો, રાજ દરબાર હતો, હવે ગામમાં જાય છે. સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા. લોંગ બિયર્ડ, લાંબી દાઢી છે. બિયર્ડ એટલે દાઢી. સેફ્રોન કુર્તા, એ સેફ્રોન એટલે રેશમી, રેશમી કુર્તો પહેર્યો છે. સિટિંગ ઓન પ્લેટફોર્મ અંડર અ ટ્રી. સિટિંગ એટલે બેઠા છે, ઓન પ્લેટફોર્મ એટલે ઓટલા ઉપર, જગ્યા ઉપર. ક્યાં? અંડર અ ટ્રી, વૃક્ષની નીચે. અહીંયા બેઠા છે સાધુ, અને મોટી મોટી દાઢી છે, અહીંયા બેઠા છે. His eyes are closed, એની આંખો બંધ છે. Some people are waiting, કેટલાક લોકો એની રાહ જોઈ રહ્યા છે. શેની રાહ જોઈ રહ્યા છે? For him to open his eyes, એની આંખો ખુલે ને એની રાહ જોવે છે. And bless them, એ સાધુ આંખો ખોલે અને એને આશીર્વાદ આપે, એની રાહ જોઈને આમ ઊભા છે. હે ભગવાન, આંખો ખોલે, અમને આશીર્વાદ આપે, અમને સારું થઈ જાય, અમારે કાલે સર પરીક્ષા લેવાના છે ને એમાં બધું આવડી જાય, અમારે મહેનત ન કરવી પડે, આ સાધુ ખાલી અમારે આમ જોઈને બધું હરખું થઈ જાય. તમે આવી પ્રાર્થના કરો. એ વિલેજર્સને, ગામ લોકોને જે વસ્તુની ઈચ્છા હશે એની પ્રાર્થના કરતા હશે, સાધુ એને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ, તેનાલી રામન આવે છે. સ્ટેન્ડ અમોંગ ધ પીપલ, અમોંગ એટલે ની વચ્ચે, લોકોની વચ્ચે એ ઊભો રહી જાય છે. રામન ત્યાં આવે છે, લોકોની વચ્ચે ત્યાં ઊભો રહી જાય છે. વિલેજર 1, સાયલન્સ, લુક ધેર, એ શાંતિ રાખો, જોઈ કે આમ અહીંયા. સાયલન્સ, શાંતિ રાખો. Look there, જો ત્યાં. A great sant, a મહાન સાધુ. The opening is divine eyes. Divine પવિત્ર. એની પવિત્ર આંખો ખોલી રહ્યા છે. અહીંયા જો, એ ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. પેલો સાધુ જો આંખ ખોલે છે હમણાં, એની પવિત્ર આંખો ખોલે છે. શાંતિ રાખો. એક ગામમાં એક આવા હોય, શાંતિ રાખવાનું છે. Everyone bows to the સાધુ. બધા જ સાધુ તરફ આમ ઝૂકે છે, નજર આમ કરે છે. Villagers 2, placing a big bag in front of the sadhu. Placing એટલે મૂકવું. Big bag એટલે મોટી બેગ, in front એટલે સાધુની આગળ મૂકે છે. મોટી બેગ મૂકી દે છે. Your Holiness, please accept this sack of rice. Your Holiness, એટલે રાજા માટે કેવું હતું? Your Majesty, અરે નામદાર. અહીંયા Your Holiness, હે પરમ કૃપાળુ, હે નાથોના નાથ, હે દાસના દાસ, હે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર, આ બધા અર્થ થાય. ઓકે,
તમારી મહાનતા, યોર હોલીનેસ એટલે મહાનતા. પ્લીઝ એક્સેપ્ટ, મહેરબાની કરીને આ સ્વીકારો. એક્સેપ્ટ એટલે સ્વીકારો. ધીસ શેક ઓફ રાઈસ, શેક એટલે કોથળો. હા, ભાતનો કોથળો શીખવાનો. એડવાઇસ મી, સલાહ આપો. માય લોર્ડ, મારા ભગવાન, મારા માલિક, મને સલાહ આપો. શેની સલાહ? હાઉ કેન આઈ બીકમ રીચ? હું કેવી રીતે, બીકમ એટલે બનું, રીચ એટલે પૈસાદાર, હું પૈસાદાર કેવી રીતે બનું એની મને સલાહ આપો. તારે સાધુ પાસે ન હોય, કામે ચાલ થઈ જઈશ પૈસાદાર. કા? The sadhu makes a sign to his assistant. વળી એના આસિસ્ટન્ટ ને રેખે લે, કામ બહુ મોટું ને સાધનભાઈ. સાધુ makes a sign, આમ ઈશારો કરવો. સાઇન એટલે સાઇન કરી દીધી એમને, ઈશારો કર્યો. હિઝ આસિસ્ટન્ટ, એના જે અનુયાયીઓ હતા, એની જે સેવા કરતા હતા એ વ્યક્તિને ઈશારો કર્યો. આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. આસિસ્ટન્ટે એ લઈ લીધું, ટેક અવે, દૂર લઈ લીધું. એ કોથળો એનાથી દૂર લઈ લીધો, સાધુથી દૂર લઈ ગયો. સાધુ ટુ ધ વિલેજર્સ, સાધુએ વિલેજર્સને કીધું, ગામજનને કીધું, માય ડિયર ચાઇલ્ડ, મેરા બચ્ચા, મારા વાલા બાળક, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. હું બહુ રાજી થયો. પ્લેસ્ડ એટલે રાજી થવું, ખુશ થવું. હું ખૂબ ખુશ થયો તારી ગિફ્ટથી. તે મને જે ચરણે ધર્યું ને બધું, એનાથી હું ખૂબ ખુશ થયો. નાઉ ડોન્ટ વરી, હવે તારે ચિંતા કરવાની નથી. ડોન્ટ વરી એટલે ચિંતા કરવાની નથી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. આઈ વિલ ડેફિનેટલી, ડેફિનેટલી એટલે પાક્કું, મેક યુ તને બનાવીશ, રીચ એટલે પૈસાદાર, હું તને પાક્કું પૈસાદાર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ પૂજા એટ યોર હાઉસ. આપણે જરૂર પડશે, પૂજા કરવાની જરૂર પડશે, પૂજા વિધિ કરવી પડશે તારા ઘરે. ઓકે? તો પેલો ગ્રામજન કે થેન્ક યુ, આભાર, આભાર, આભાર મારા માલિક, આભાર. યોર હોલીનેસ, તમારી પવિત્રતા, તમારા આશીર્વાદ, તમારી જ કરુણા. આઈ એમ સો લકી, હું બહુ ભાગ્યશાળી છું. ઓય લકી, લકી, ઓય લકી એટલે ભાગ્યશાળી છું. હું ખૂબ ભાગ્યશાળી છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો. વોટ આઈ નીડ ટુ ડુ, મારે શું કરવાનું છે? એટલે સાધુએ કીધું પૂજા કરવાની છે. પેલા ભાઈ પૂછ્યું તો પૂજા શું કરવાનું છે? મને કયો. ડિયર ચાઇલ્ડ, મેરા બચ્ચા, મારા વાલા બાળક, નાઉ આઈ નીડ ઓન્લી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. મારે ખાલી શું જરૂરિયાત છે? 2 સોનાના સિક્કાની. પૂજા કરવા માટે 2 સોનાના સિક્કા જોશે ખાલી. વિલેજર્સ ટુ, ઇટ્સ ઓલ રાઈટ, કાંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપીશ, કાંઈ વાંધો નહીં. હું પૈસાદાર થતો હોય તો હું 2 તમને સોનાના સિક્કા આપું, તમે મને પૈસાદાર બનાવી. સાધુએ કીધું, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. લક્ષ્મીપતિ તું બની જા, તારે બહુ પૈસા થાય. મારા બચ્ચા તેરા કલ્યાણ હોગા. ઓલા ભાઈ કીધું હું 2 સિક્કા આપીશ. સાધુએ આશીર્વાદ આપ્યા, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. The villagers take out 2 gold coins and gives to sadhu. એ ગ્રામજને 2 સોનાના સિક્કા લીધા અને કોને આપ્યા? સાધુને આપ્યા. રામન is watching this carefully. રાવણ આ જોતો હતો. જો વોચિંગ એટલે જોવું, કેરફુલ એટલે બહુ જ ધ્યાન રાખીને, ધ્યાનપૂર્વક જોતો હતો. તો સાધુ પુટ્સ ધ કોઈન ઇનટુ હિઝ પોકેટ. સાધુએ પુટ એટલે મૂકી દીધા. એ સિક્કા શેમાં મૂકી દીધા? ખીચામાં મૂકી દીધા. એન્ડ બ્લેસ ધ વિલેજર્સ, અને પેલા ગ્રામજનને આશીર્વાદ આપ્યા. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. પુશ એટલે ધક્કો મારવો. ક્રાઉડ એટલે ટોળાને, આમ ટોળાને ધક્કો મારીને સાઈડમાં ધક્કો મારીને રશ ટુ ધ સાધુ, અને આમ દોડીને અંદર વયો ગયો. રસ લઈને નીચે પડ્યો ને ચરણોમાં આવી ગઈ નીકળી. રસ એટલે આમ ધસી જવો, સાધુ તરફ ધસી ગયો. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને એના પગમાં જઈને પડ્યો. ફોલ્સ એટલે પડ્યો. રામન સેજ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમારી મહાનતા, તમારી પવિત્રતા, તમારી કરુણા, તમારા આશીર્વાદ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ.
તમે સૌથી હારામાં હારા આ દુનિયાના હારામાં હારા સંત છો, ગ્રેટેસ્ટ. EST કઈ ડિગ્રી આવશે? સુપરલેટિવ ડિગ્રી. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને આશીર્વાદ આપો. બ્લેસ એટલે આશીર્વાદ. મહેરબાની કરીને આશીર્વાદ આપો. સાધુએ કીધું, ગેટ અપ માય ચાઇલ્ડ. ઊભો થા મારા બાળક, મારા દીકરા, ઊભો થા, ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. હું વાંધો છે તું મને કે, હું પ્રશ્ન છે બટા તારે? ઊભો થા, ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. ટેલ એટલે કહેવું. તારો જે પ્રોબ્લેમ છે ને મને કે. રામન સેજ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. અરે મારા ભગવાન, મારા માલિક, આઈ હેવ એવરીથિંગ. હેવ એટલે હોવું, હેવ એટલે કોઈ વસ્તુ પાસે હોય નહીં. એવરીથિંગ એટલે બધું જ. ઇન માય લાઈફ, મારી જિંદગીમાં બધું જ છે મારી પાસે. આઈ હેવ બિગ હાઉસ, મારી પાસે છે મોટું ઘર. લોટ ઓફ મની, કેટલા બધા પૈસા. હેપી ફેમિલી, ખુશ રહેતું હોય, કિકિયાર કરતું હોય, મજા કરતું હોય, કુટુંબ કબીલા છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ ડુ સમથિંગ, મારે કંઈક એવું કરવું છે, કંઈક સમથિંગ એટલે કંઈક ડુ એટલે કરવું છે. સો ધેટ કે જેથી આઈ કેન ગો, હું જઈ શકું, હેવન સ્વર્ગમાં, આફ્ટર એટલે પછી, આફ્ટર એટલે પછી, માય ડેથ એટલે મારા મૃત્યુ પછી. બધું જ છે, મોટા બંગલા છે, રૂપિયા છે, ખુશ ફેમિલી છે, પણ મારે કંઈક એવું કરવું છે કે મરી જાવ ને પછી હું સ્વર્ગમાં જાઉં. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. આ તો મારી માટે બહુ સહેલું છે. અહીં નજીક આવ્યું, નજીક આવ્યું દીકરા, અહીં નજીક આવ્યું. રામન goes very near to સાધુ. રામન એ સાધુની નજીક ગયો. Suddenly he plucks out a hair from the sadhu's beard. Plucks એટલે ચૂંટી લેવું. ફૂલો ચૂંટતા ને એને કહેવાય plucks the flower from the plant. ચૂંટી લેવું, ખેંચી લેવું. Plucks out a hair from the sadhu's beard. સાધુની દાઢીમાંથી વાળ ખેંચી લીધો. Ouch! વાળ ખેંચી લેવું જ થાય ને. Ouch! એમ કીધું. He holds the hair up proudly and addressed the crowd. પેલા એ જે પેલો વાળ ખેંચી લીધો તે આમ ગર્વથી હાથમાં પકડી રાખ્યો. હોલ્ડ એટલે પકડી રાખવું, પ્રાઉડલી એટલે ગર્વથી. એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ, અને લોકોને કેવા લાગ્યો? એડ્રેસ દેખાડવા ન લાગ્યો, કેવું, જણાવવું, કોઈ વસ્તુ વિશે કેવું, એને એડ્રેસ કર્યું કહેવાય. એનું સરનામ. એમ આ દાઢી વાળ વિશે તમને કંઈક કહું છું ને, એ આવું કંઈક છે. એમ રામન સેજ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. લકીએસ્ટ એટલે ભાગ્યશાળી. EST આવ્યું જો પાછું, સુપરલેટિવ ડિગ્રી. હું આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, અને આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જાય છે. ડાયરેક્ટલી એટલે સીધા જ. આ વાળ જેની પાસે હોય ને એને સ્વર્ગ મળે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ તો ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of this bird is free ticket to heaven. Every hair, દરેક વાળ એનો. His beard, એની દાઢીમાં રહેલો દરેક વાળ એ ફ્રી ટિકિટ છે સ્વર્ગમાં જવાની. એ વાળ એટલે ટિકિટ છે સ્વર્ગમાં જવાની. Villagers too, I also want to go to heaven rather than become rich in this world. અને મારે પૈસાદાર થવું, બીકમ રીચ એટલે પૈસાદાર થવું, એના કરતા, રાધર ધેન ના કરતા, ગો ટુ હેવન સ્વર્ગમાં જવું. આ દુનિયામાં મારી ઈચ્છા છે પૈસાદાર થવું, એના કરતા મારે સ્વર્ગમાં જવું છે. પૈસાદાર નથી થવું, સ્વર્ગમાં જવું છે. યોર વેરીનેસ અલાઉ મી ટુ પ્લંક હેર. તમારી મહાનતા, તમારી કરુણતા, તમારા આશીર્વાદ મને અલાઉ કરો, મને મંજૂરી આપો તમારી દાઢીમાંથી વાળ ખેંચવાની. એ કે લાવ ખેંચવા દે. પછી ઓલા આવ ચાવ જ કરે ને, કેવું દુઃખ હોય. The sadhu protest a lot, but the villagers plucked hair. સાધુએ બહુ આમ કોશિશ કરી બચાવવાની. પ્રોટેસ્ટ એટલે બચાવવું. lot of એટલે ઘણું બધું. But villagers plucked hair. પણ પેલા ગામજને એ વાળ ખેંચી લીધો. He again makes a cry of pain. અને એને ફરી પાછું પેલું દુખ્યું.
કેવું હારે ખેંચી લીધું વાળે એમ. વિલેજર્સ થી પાછો ત્રીજો ગ્રામ છે. વન ફોર મી કે મને એક આપો કે મને એક આપો મને આપો મારે જવું છે કે સ્વર્ગમાં. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ. લોકોનું ટોળું સાધુને ફરતે ગોઠવાઈ ગયું. સ્ક્રીમ લાઉડલી અને જોર જોરથી બરાડા પાડવા લાગ્યું. લાવો લાવો સાધુનો વાળ લાવો અમારે જવું છે સ્વર્ગમાં. ચાલો ટિકિટ લાવો. ટિકિટ ટિકિટ ટિકિટ. રામન સેઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. અરે મારા ભગવાન મારા માલિક મહેરબાની કરીને નાનો પાડો તમારા અનુયાયીઓને, તમને જે માને છે, તમારામાં જે વિશ્વાસ રાખે છે, નાનો પાડો. ગીવ ધેમ અ કી ટુ હેવન. એને ચાવી આપો સ્વર્ગમાં જવાની. સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. સાધુ એમ ઢાંકવાની કોશિશ કરી. એસ્કેપ એટલે ઢાંકવું. હી ફોલ્સ ડાઉન એ પડી ગયા. પીપલ રન આફ્ટર હિમ. લોકો ત્યાંથી વયા ગયા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને એ ખોટો સાધુ આખી જિંદગી દોડ્યો પીપલ છે જીમ, અને લોકો એની પાછળ પાછળ દોડે કે હાલો દાઢીનો વાળ ખેંચવા, સ્વર્ગમાં જવાનું છે, સ્વર્ગમાં જવાનું છે. છે ને મસ્ત મજાની વાત છે ને. દાઢીમાં વાળ ખેંચે છે. આ બધા ગ્રામજનો બાજુ બાજુ ઉભા છે. રામન સો ધેટ હવે રામન કહે છે ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. આ સાધુનું સત્ય છે. આ સાધુ વિશેનું સત્ય કઈ હોય તો આ જ છે. હી ઓનલી વોન્ટેડ યોર મની. એની ફક્ત ઓનલી એટલે ફક્ત, વોન્ટેડ એટલે ઈચ્છા છે, યોર મની તમારા પૈસા અને તમારી ગિફ્ટ, તમે જે બધું એને ધરો ને એ જ એની ઈચ્છા છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે પૈસાદાર ત્યારે જ થઈ શકશું જ્યારે સખત કામ કરશું. We need not give our earnings to sadhus like this. We need not give. આપણે જરૂરિયાત નથી એને કાંઈ આપવાની. આપણી કમાણી સાધુને આપવાની કાંઈ જરૂર નથી. બોલો બીજો ગ્રામજન બોલે છે ઓ માય 2 gold coins. અરે મારા 2 સોનાના સિક્કા લઈને ભાગી ગયો સાધુ. રામન કે ડોન્ટ વરી ચિંતા ન કરી બેટા. The king's men will arrest him. રાજાના માણસો તેને પકડી લેશે. અરેસ્ટ એટલે પકડી લેવું. Everyone will get his money back. બધાને જ એના પૈસા પાછા મળી જશે. Everyone એટલે દરેકને. money back એટલે પૈસા પાછા મળશે. રામન goes back to the court. અને રામન પાછો દરબારમાં પાછો ફરે છે. રાજાએ એને મોકલો તો એનું કામ પતાય. આવી મસ્ત મજાની સ્ટોરી છે. વારંવાર રિપીટ કરજો, વારંવાર વાંચજો, સમજજો, સમજવાની કોશિશ કરજો. અને તમે જે મટીરીયલ યુઝ કરી રહ્યા છો, તમારી સ્કૂલે કે ક્લાસીસમાં તમને જે મટીરીયલ લેવડાવ્યું છે એની અંદરથી પ્રશ્નોને સમજજો, એનું ગુજરાતી કરજો. અને અમુક બેઝિક વસ્તુ જે વારંવાર આવતી હોય ને એમાં સ્પેલિંગ યાદ રાખવા. જેમ કે વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વિચ એટલે કયું, હુ એટલે કોણ, હુમ એટલે કોને, હુઝ એટલે કોનું, હાઉ મેની, હાઉ મચ એટલે કેટલું, હાવ એટલે કેવું, આવું બધું યાદ રાખવું. એમિજાર એટલે છે, વોઝ એટલે હતું, વિલ એટલે હશે. ડન. અને પછી એને ગોઠવતા શીખો. અને આ જ ચેનલની અંદર તમને ગ્રામર, બેઝિક ગ્રામર એકદમ પહેલેથી ઇંગ્લિશ શીખવા માટેનો બેઝિક ઇંગ્લિશનો વિડીયો મૂકેલો છે. ખાસ જોજો બચ્ચાઓ. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા ભાષાંતર સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા હો.